મને પણ પ્રથમવાર અહીંયા આવવાનો માર્ગ મળ્યો છે અને બાપુ ગામના અમારા નરદ કાકા સાથે આજુબાજુના મિત્રો, સગા સંબંધી, મહાપુરુષો દર્શન ગણી એમનો અવસર આજ બહુ મોટો રળિયામણો બનાવ્યો છે. સંત શું કહે છે કે ધન મિલે, વૈભવ મિલે, મિલે 14 ભુવન કો રાજ, પણ ભાગ્ય જાગી જાય તો બાપ સદગુરુ મિલે, જીવન સુધારને કો કાજ. જીવન સુધારવા માટે એક સદગુરુનું શરણ જરૂર છે બાપ. કેમ કે આવા અવસર આપણે સમય સમયે કરવા પડે છે. કેમ છોકરું ડાયરેક્ટ સ્કૂલમાં નહીં મૂકતા, એનું કારણ કે એને બાળ મંદિરમાં મૂકવામાં આવે છે. એટલે કે શૂન્યથી શરૂઆત થાય અને પાપા પગલી કરતા કરતા એ આગળ પહોંચે. ધન્યવાદ. હૃદયમાં એક આવો પ્રસન્ન નિમિત્તે જેનામાં ભાવનું એક ભજન પોતાના માટે ઊભું કર્યું છે. નહીં તો આ સમયની અંદર એવો છે કે મન એવું ધારે કે હું ભગતી બનાવું ને ભગવાની બનાવું, અન મન ધારે તો ભિખારી બનાવું ને શેતાની બનાવું. મનની દશા એવી. પણ ધન્યશાળી છે ઘરના માલિકને, એમના પરિવારને કે જેનામાં આવું ભાવરૂપી ભજન આયોજન થયું છે. આ સમયમાં ભજન કરવા બહુ અઘરા સાહેબ છે. કમ કે લગ્નની સિઝન હોય, તમે જુઓ વગર કંકોત્રી વાળા આવી જાય એમાં કૂદવા હાલ. પણ તમે જુઓ આપણો સમાજને એમાં કશું કહેવાય ના. કેમ કે શું ખાવું ને શું પીવું ને ભજન કરવું ને ભક્તિ કરવી એ તો આપણી મનનું કારણ છે, મારથી કહેવાય ના. પણ તમે જુઓ અનેક પ્રકારના ભાવ ભીતરની અંદર પડ્યા હોય, મનની અંદર પડ્યા હોય. હવે કેવા કેવા ભૂખ્યા હોય એ તો આપણો ભાવ જાણે, મારાથી કહેવાય ના. હા એમ. પણ સાચો ભાવ એ કે જેને ભગવાન સિવાય કોઈની ભૂખ હોય, જો ભૂખ હોય